તો મસબામાં સડી જાય મારા દીકરાને અને ઓકે ઓય તરીકે ગાઈસો ને લાગે ગાઈસ એનું મોઢું જોવો તમે હા હા એ આઈ કોઈ નથી કોઈ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે મસબા બે છેલ્લા હતા ને બહાર કાઢેલા હતા કેદુસના દરિયાની અંદર પીડ્યા એટલે કે કોળમાં તો જેસીબી આવેલી છે અને બે મસબા એટલે કે ચાર મસબા એક ઠેકાણે કરી દેવાના છે આપણે વ્યવસ્થિત મેકી દેવાના છે અને મસબાનો ઓકે અને મસબા એક જગ્યાએ કરી દેવાના છે પછી એના માંડવા કલાકવાના છે ને કલાકવાના છે સાપડા એટલે કે સાયા માંડવા થઈ જાય ને એટલે સાયો થઈ જાય અને દરિયાની અંદર હાલમાં તોફાન હવે શરૂ થયું છે અને પવન દુનિયાનો છે અને તમને કદાચ ને બધું મસબાનું નહીં દેખાડી બધી મચ્છી બજી બધું જોવા મળશે તો કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો મજા આવશે ચાલો જઈએ ડાયરેક્ટ દરિયામાં તો ગાઈસ એક મસબો આવડો હશે એક મસબો હશે આને જો સાયો થઈ ગઈ પણ જો છે અને આપણે ધીમે ધીમે હળવે ચાલતા જઈએ તો આ મસબો હળવાનું શરૂ થઈ ગયું અને આવડી છે જેસીબી તો તમે ગાઈસ જોઈ શકતા છો જેસીબી અને મસબો ખેંચે જેસીબી છે આવી રીતનું છે બધું ને ટીશના બેન જો જાય અને આમ જો મસબામાં સડી જાય મારા દીકરાને અને જેસીબી ભાઈ સડી જતો આમ ના એને મજા આવે એમ કે બોલો પણ આપણને બહુ જેસીબીમાં બેસવાનો શોખ નથી રહો પહેલાં આપણે આ છોકરા જેવા નાના હતા ને યાર બહુ બેસવાની મજા આવતી હવે જરીએ ઈચ્છા નથી રહી બેસવાની અને આમ જો મસબો ખેંચે તો જેસીબી ભાગવા મળે એટલે તો મસબામાં વજન આવે જો આકળ કેમ પણ ગાઈસ આકળમાં કકડાટી થાય કકડાટી આ વરસાદ મસબા સડાઈ ગયો ત્યારે લગ્ન કરવા એમ હા એવું બધું છે હવે આ જેસીબી છે ને આમ આગળ જાય જોયું કઈ બિલ ફરે ફૂલે ફૂલ હોય તરીકે હા ટાયર ફાડીને બોલો જેસીબી બોલો જો હા ગાઈ જો જેસીબી ટાયર ફાડી લીધું ભાઈ બાકી અહીંયા ધનજી ને વીરજી આમ જો મસબામાં બેઠા હે અને હવે છે ને હાકળ અહીંયા લવજીભાઈ નાખશે આગળ બોલો ગાઈસ જોયું તમે આવી રીતે કકડાટી કરે અને આવી રીતે બે મસબા ખેંચી લેવાના છે એટલું હાલી જાય પછી જેસીબી પાછળ કરવાની મતલબ આમ જો એવી રીતે બધું કામ આમ તેમ હાલ્યા કરે ફેન્સી બેન સારું છે ને હે તરીકો કેટલો લાગે આમ વિડિયો બનાવવા તરીકો તો લાગે ગાઈસ એનું મોઢું જોવો તમે હા હા એ આઈ કોઈ નથી ખોલતું ગાઈસ તોય જોવે એટલે આ સાયો રાખીને ઉપર હતા તો બે જણા એમાંથી પ્રકાશ પડે કઈ દુનિયાનો એટલે હમ નથી જોતો કા એટલે દરિયાની અંદર કેટલો મોજો છે તમને દેખાડો અત્યારે થોડો હેબાંગ થઈ ગયો નજર પૂગે ને તાલા એક જ ધારું થોડું ફૂલ દેખાડો મારા વાલા મેક મોજો એકાદો મેક લાવું નાવા તો આમ જુઓ ગાઈસ વાદળા બધું વાતાવરણ આવું છે ને મોજા તમને બતાડી દો પવન પાછો છે ગાઈસ જેવો તેવો પવન નથી હો પંપ માટે પવન છે ને આમ જુઓ મોજા યાર બાકાજી બોલતા આવે ને ભાંગતા પણ આવે છે ને આવી રીતના મોજા છે તો આ મોજો આમ જુઓ નામ એકલાવું કે એ તમારે બધા નાવું હોય નામ આવું હોય વાદળા તો જુઓ ગાઈસ એટલે બોલો આગળ ખબર પડી દુનિયાના વાદળા મસબો હાલે છે જુઓ અને હું છે ને મોજોના તમારે ઓલે મોજો મેકલાવું કે તો સેટિંગ વિખાય એટલે રહેવા દેવો હું છે બોલો લાઈક કરી જોઈએ કે બોલો બે એમ કે મોજ આવી ગયા અમારે નેન્સી બેન અને ટીશના બેન આટા મારે છે હાલો હે મસબામ ચડવું બોલો અને મસબામ ચડવું છે તો હાલો ચડાવી જો હાલો જો કેમ છોટો લઈ ગયો હાલો ઉતરો છોકરાને આપણે રમતે ચડાવી દીધા ગાઈસ બે મસબા અહીંયા છે એક મસબો અહીંયા છે અને ઓલો મસબે બે જણા જશે તો નાડા બાડા બાંધે અને આગળ છે ને એને તૈયારી કરશે તો ચાર મસબા મતલબમાં એટલી જગ્યામાં અહીંયા પીડ્યા રહે ચાર આખું સોમાં અને સોમાં પાણી પાછું ત્યાં પૂગે તો કે ઠેઠ બોલા આપણે લીલું તમને દેખાય ને ત્યાં કહું અહીંયા સુધી સોમાં પાણી પૂગી જતો અહીંયા એટલે સાવચેતી રાખવી પડે નકર મસબા રાતને વૈયા સોમાં ખબર એટલું પાણી ચડે એટલા માટે થઈને હવે તમને મચ્છી જોવા મળવાની છે ગમે એ દેખાડી મચ્છી હવે આપણે મસબા ઉતરી જાય પછી એવું લાગે તો આટો મારી દે હાનનો લવજીભાઈ કોઈ કાઢે છે અને આપણે હવે ભાગી જવાનું થઈ છે ઘરે મોજા આમ જુઓ ઓહો અને નજર પૂગે ના લાગે તમે જવું હોય તો શું આમ જો એક ધારો મોજો જ ભાંગે બાકી બીજું કાંઈ ભાંગતું નથી આવો નજારો છે ને મોજા ઓહો ઓહો એ ચાલો ગાઈસ તો હવે આપણે કાઢવા
કોઈ કાઢો ચાલો કોઈ કાઢી લીધી ગાઈસ આવી કોઈ હતી જુઓ આ અને મસબો ઠેઠ અહીંયા પૂગી ગયો હે કૃષ્ણ મેં કીધે એ બળ કરે લે બોલ અને એટલે મસબા પોગી ગયા હજી આ એક મસબો અહીંયા છે ને અહીંયા આવડો મસબો જે છે કે નહીં ઓલરેડી એ મસબાને આપણે આ મસબાની સાઈડમાં અહીંયા ઊભા ના પુગાડવાનો છે તો એવું બધું છે અને કામ શરૂ છે બહાટીને ધબધબાટી તો હવે ઉતરી જાવ હવે નહીં હાલે ચાલો છોકરો ઉતરો અને હવે ઓલો મસબો લાવી આકડીએ તો તમને પછી બતાવી દે ત્યાર પહેલા આ કોઈ મીટ જાવ અને ઘરે જાવ તો ફાઇનલી આપણે છે ને પાછા આવી ગયા છીએ અને મસબાને તો ખેંચવાનું શરૂ કરી દીધેલું છે હવે આમ જુઓ બધા છોકરા ચડી જાય ન્યાન છે ને ધન છે ને ઓહો એ હાલ્યું ને આ છે ને નાડે રાખ્યું નાડું બાંધી દીધેલું છે બરોબર પછી જીસીબીથી મતલબમાં હાકળ ન હાલે ના આગળ આવડાને બધાને અહીંયા કાંઈક ને કાંઈક સુવિધા હતી બાંધવાની જો હાકળ બાંધી દે અહીંયા અને એને એવી બાંધવાની સુવિધા નથી એના કારણે નાડું આખું રાખવું પડે અને નાડું પાછું છે આમ કરે કે આમ જીસીબીનું બૂમ આમ તો અહીંયા કોર આવે કે નાડું પટકે તો કપાઈ જાય એટલે ધ્યાન રાખવું પડે બધું અને વ્યવસ્થિત કામ થાય છે આ મસબો અહીંયા પકડી દીધો પછી બીજો મસબો એ આવેલો એ એની સાઈડમાં રહે એટલે 1 2 3 ને 4 ત્યારે અહીંયા વ્યવસ્થિત પગી જાય મસ્તી અને યાર મોજા અને યાર વાદળા અને અંદર કાળું કેમ છે એમ લાગતું હોય તમને પણ એ છે ને પડસાયો છે તો આ પડસાયો છે એનો વાદળાનો પડસાયો છે ગાઈસ આ વાદળું છે ને આ વાદળું એનો પડસાયો હોય મતલબમાં વાદળાનો પડસાયો દરિયામાં આવે જોઈ શકતા છો તમે છે અને દરિયાની અંદર મોજા થઈ જશે તો હાલમાં હવે આપણું બંધન અત્યારે દરિયાની અંદર જ છે પણ હવે લાટ સમય રહે નહીં કહેવાનો મતલબ કે થોડાક સમય રહે ને પછી કાઢ લેવાનું થાય લીરા થઈ જાય એવું બધું થાય તો બધા સપોર્ટ કરતા રહેજો બાકી તો કામ શરૂ છે અહીંયા જવું સરસ લ્યો તો ફાઇનલી મિત્રો મસ્બા આપણા નીકળી જશે અને હવે છે હાથ પડી જશે અને હાથે જઈ છે આપણે દરિયામાં સાવ જોવા તો મસ્બા કાઢ્યા એવા દરિયો લગભગ ભેરો છે કઈ ખબર નથી પણ અત્યારે છે ને દરિયો આખો ખાલી થઈ ગયેલો છે તો આપણે જઈ છીએ જાવ જોવા આપણે ડોલ બોલ કઈ લીધું નથી ખોલી લીધી અને સાહેબ ને દેખાય કે હું તો સાજી લેતી મેં તાવી જાય મેં તમને બધાને કીધું કે નહીં પછી દેખાડવામાં આવશે તો હવે જઈ છીએ કન્ટિન્યુ દરિયાની અંદર આપણી પાસે બત્તી છે સાહેબે બત્તી લીધેલી છે ને મેં ખોલી લીધેલી છે અને વિજયભાઈ છે એ તેના ઝાડ ને બધું જોવા આવે છે ઠેલીને બેલેલી લીધેલ છે તો છે ને ઝાડ જોવાના છે અને બંધન પકડવાનું છે તો ખાસ કરીને બના રહેજો અને હવે તમને માછલા જોવા મળશે ઝાડમાં આવશે ઈ અને બંધણમાં આવશે ઈ કા સાહેબ અને આમ જો આમ ને આમ જો આમ દરિયો કેવો મસ્ત દેખાય અંધારું હાવ થઈ ગયેલું છે તમારે બત્તી બંધ કરો તોય દેખાય જુઓ અરે વાહ એ દેખાય રત્નેશ્વરે દેખાય જુઓ અરે રત્નેશ્વર તો આમે દેખાય મસ્ત દેખાય એની કરતા સારું એમને દેખાય બસ આમ જો દરિયો કેવો પણ હાવ અંધારું છે તોય કેમ દેખાય ચોખ્ખું એ સાંડા મમ્માનો તો આમ જો કેમ દેખાય હારો હાલો બાકુ નીકળે જાય દરિયે ફેમિલી આમ જો મારો બેટો બધરે પકવા જા તો બત્તી નો કરી અહીંયા નો ભૂલાઈ ગયું બોલો એટલી હુજે આમાં દરિયા દેવના એટલે કે સાંડા મમ્માનો અનવાર અને છે ને કન્ટિન્યુ જાય છે ને હવે બત્તી કરું બંધન કેટલી દૂર છે આમ તમને દેખાતું છે કાળો ઓલરેડી ધરવાય આ જો પૂગી જા હવે બત્તી કરી એમ નહીં અમે એટલા બે જણા આયલા અંધારે અહીંયા પી ગયા વિજયભાઈ માં બત્તી શરૂ હતી મને અહીંયા નથી બત્તી કરવાની બોલો ભૂલી જવું ખાવ કાલે કા ઓકે તે ગાઈસ અમે પોકી ગયા ઝાડે બાદળાન બધું થઈ જશે હવામાન હાવ ખરાબ થઈ જશે કેટલો પવન ઝાડે આ શિયાળો ઉસકી જો આમ તો અને વિજય કે હું હાલતો થાવ ઝાડ જોવા મોડું થાય તો મેં કીધું તું હાલતો થા અને કાજલ એમ કે હાય બાપા કે આમાં કેમ સાપ પકડવો કે હોય તારીખે કા ખોલા તો જો બધા આ બાજુ થી ચલા હા હા અને ખોલા પવન એ કેટલો ને પાણી છે એટલે ચાલતા આ છે ની ઝાડમાં બધામાં ચાકની આવતા હવે હું બોલું કે હા બોલો હું બોલો હવે ભૂલી ગયો તમે એલા ભાઈ બહુ કરી મને બધું ભૂલવાડી દીધું ગાઈસ હવે જવાનું છે આપણે સાળ મસાલો જઈ તો ગાઈસ કન્ટિન્યુ હવે પકડવાનું શરૂ કરશે કાજલ હમણાં બહુ બાટે ધબધબે પડશે કાંઈ આવશે તો હું તમને દેખાડી બાકી પવન યાર પવન ઓહો એ કેવું શાક દેખાડે હાવ જો આમાં છે ને મિત્રો અહીંયા ના છે તો ના બોલો ગાઈસ એકે ફોન્ડિયો એવું નથી બધું કસેલ્યું તમે જોઈ આપતા છો તો આમાં રાઈટ એટલે અમે આવતા નહીં તમને એમ થાય કે રાતના કોઈ આવતા નથી જાતા નથી પણ આમાં શું કરવું અમારે ફેમિલી અને અમારા દાળ વિજયભાઈને કેવી જોવે છે કંઈક આવશે દેખાડું અહીંયા પકડી હોય તો અહીંયા પાણી પડ્યું
વાહ ચાલ આવ્યો પકડ પકડ આવ્યો આજ કદાચ ખાલી થઈ એટલે આવી છે ચાલો કહીશ તો પકડવાનું શરૂ થઈને પકડી જો જો આવ્યો આવી જો ચાલો આવશે આ બાજુ પકડતા જાય તો ફેમિલી ગાઈસ ઘણી બધી મહેનત કરી ઘણું બધું બળ કર્યું અને શાક ઢીસોની પણ 200 કિલોમીટર આવી ગયું અને આ મેન ફોલો છે મેન એટલે કે આપણે ઓલો વેણકી કહેતા ને વેણકી છે પણ આ વેણકી જેવું કઈ રૂ નથી એનું કારણ છે કે ઝાડ બધું અવળું થઈ ગયું અને પાછળ મોજા તમે જોવો આમ ઓ ભાઈ મોજા એટલે કે લોડ એક થરા હાલત આવે અને અહીંયા આમ થકો રાખીને ઊભી રહે તો આવશે જલ્દી કાઢ એ સને આગળ તો જો ભાઈ દેખાડો થોડી શું છે પકડા માંડી તો પણ જોઈ લે ગાઈસ કેટલું આવ્યું આમ આગળ એ આગળ જો આવ્યો ને એક કુંભારિયા આવ્યા એ આ ઓલા અલગ પ્રકારના કુંભારી આવ્યા જાળ છોડવા મળ્યા સડી ભાગવા મળ્યા જો ગાઈસ એક અહીંયા છે ઓ પકડ હવે આવી રેળો જાય ને તો બાને પકડવા મળે સમજણો દેખાતું નથી ભાઈ એમ એટલે કસલો આવ્યો ગાઈસ સુરતી કસલી દો સરસ લ્યો એ પડી જો ફોટો ઓય તરીકે ગાઈસ અને ઓ આમ જો ગાઈસ ઓહો હે કોને આ કોને હરિયા પા જા હા જો ના તાણો ગાઈસ અત્યારે આવા ફોનમાં પકડવું બહુ મુશ્કેલી પડે કેમ કે ઝાડને વલપા ધક્કો મારવો પડે અને પછી પકડવું પડે તો જોઈ શકતા છો ગાઈસ કાકડો બાકડો બધું આવું શાક આવી જશે અને વધારે આવશે તો દેખાડશું નકર પછી ઘડી ખમીને પછી દેખાડશું કા પાકો ગરમી કેમ થઈ તો ઓકે ધક્કો મારી પકડ તાર કપડા પેલી જાલ પકડ જલ્દી પકડ હા થાકી ગઈ ગાઈસ તમને બધું ખબર તો क्या हुआ તો ગાઈસ હવે છેલ્લી વાર કાજલ કે પકડી લઈ લોટ એકલા લોટ આવવા મળ્યા કે એટલે પાણી થા જાહે ની ગયો ખીજમ લાગે એટલે છેલ્લી વાર જે આવે ટ્રાય મારી લઈ બાકી તમને એમ થાય નાનજીભાઈ તમે કેમ આગા ઉપર પણ ના છે ખાટો છે ગાઈસ મારો અબજો થોડો ભગવાન ચાલો ગાઈસ તો હવે પકડતા ભાજીએ ને હવે કઈ શાકમાં જમાવટ છે નહીં શાક ખૂટી ગયું દરિયામાં અને વાવડો મોજો પવન ને એવું બહુ છે કઈ આવશે નહીં કઈ હે ઓકે લે ફાસ્ટ બોલો જરા કઈ સમજાતો નથી ગાય છે ને હવે અમે ભાગ્યા અને જો મસબા કાઢી લે ચારે બંધ થઈ જશે મસબાનું શાક હવે વળના સોમાહા ની અંદર નહીં મળે પછી ઓલા શેળવા મેકલ હતા ને ખાટા પીજો એ ઓલા શેળવા મેં ફ્રીજમાં મેકલ હતા ખાટો સેવાય શેળવા મેં ફ્રીજમાં મેકલ હતા ને ફેમિલી ખાઈ જા બોલાવ ખાઈ જા ખબર છે લેટ 2 દિવસ નો આવી કે લાઈટ નહોતી અમારા ગામમાં કોઈ ઝાડવા કાપતા નથી એટલે લાઈટ વહી ગયેલી હતી એ હાટુ થઈને અમારા શેળવા પાછા બગડી જતા હા એટલા માટે થઈને અમે શેળવા ખાઈ ગયા એ તમને બતાવ્યા નથી હા બતાવ્યા ખાઈ ગયા તો આવી રીતે નગર પર આવી ગયા તો હવે આપણે આને 2-3 દિવસમાં કાઢી નાખવાનું છે આપણે પૂરો કરી દઈશું અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય 3 તારીખે છે ને ગણે બિહાડવાનો છે તો વહેલી તકે બધાય પહોંચી જાજો જય માતાજી બાય બાય